આમોદ નગરપાલિકાની સામે જ મોઢું ખોલીને ઉભેલો મોતનો ભૂવો, શાસનની બેદરકારી, અધિકારીઓની બેફિકરી અને નગરજનોના જીવ સાથે ખુલ્લો ખેલ। આમોદ નગરપાલિકા વિસ્તારની સૌથી ચોંકાવનારી અને શરમજનક હકીકત એ છે કે નગરપાલિકાની સામે જ વર્ષોથી એક ખતરનાક ભૂવો મોઢું ખોલીને ઉભો છે, જાણે કોઈ મોટી જાનહાનિની રાહ જોતો હોય। આશ્ચર્યની વાત તો એ છે કે આ ભૂવો આમોદ નગરપાલિકાને દેખાતો જ નથી તેમ લાગી રહ્યું છે। તેઓને દેખાતો જ નથી કે પછી જોઈને પણ જોઈ ન લેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે તેવો એક પ્રશ્ન છે। શું આ ભૂવો નગરપાલિકાની આંખે અંધકારમાં છે કે પછી તંત્ર એટલું જાડી ચામડી ધરાવે છે કે વર્ષો સુધી જોખમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવાની જરૂરિયાત તેને લાગતી નથી। આ ભૂવામાં અત્યાર સુધીમાં અનેક વાહનો ખાબક્યા છે, અનેક નિર્દોષ નાગરિકો પટકાયા છે, મહિલાઓ, વૃદ્ધો સુધી ઇજાગ્રસ્ત પણ થયા છે। છતાં પણ આમોદ નગરપાલિકાનું પેટનું પાણી હાલતું નથી, જાણે નગરજનોની સુરક્ષા નગરપાલિકાની જવાબદારી જ ન હોય। નગરજનો ખુલ્લેઆમ પૂછે છે કે શું કોઈ મોટી જાનહાનિ થશે, કોઈનો જીવ જશે ત્યાર પછી તંત્ર જાગશે, અથવા પછી લાશ પડી ગયા બાદ ફક્ત તપાસ સમિતિ અને ઠરાવોની નાટકબાજી કરવામાં આવશે? તે લોક ચર્ચાએ જોર પકડ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ જે ભૂવો છે ત્યાં ભૂવાનું સમારકામ ક્યારે કરવામાં આવે છે તે તો આવનાર સમય જ બતાવશે। આ તો અગાઉ પણ આ વાતની રજૂઆત કરેલી એકવાર, અને આ ફરી વાર છે। પેલા 100 ખર્ચે આ ઢાંકણું આ લોકોએ બનાવેલું। આ ગટર છે મોટી, 100 ફૂટ ઊંડી ગટર છે। અહીંયા કોઈ પડશે કદાચ એની રાહ નગરપાલિકા જોતી હોય એવું લાગે છે। અને આ અહીંયા અત્યારે થોડા દિવસ પહેલા જ આપણા ચીફ ઓફિસર સાહેબ આવેલા। આ જ સ્થળ ઉપરથી એમણે આમ જાહેરાત કરેલી કે અમે આ સ્વચ્છ આમોદ બનાવીને રહીશું। એમને લારી ગલ્લા વાળાઓ કચરો કરશે તો એમને 500 નો દંડ કરીશું, ફરી 700 નો કરીશું, એવી મોટી મોટી વાતો કરીને ગયેલા। ને ત્યાર પછી અહીંયા એ બાબતે પણ કોઈ એક્શન લેવાય એવું લાગતું નથી। પણ જો એમને તે વખતે અહીંયા ખાડો દેખાવો જોઈતો હતો। ને પાછળ બીજું બાજુમાં જ એક ટાવર છે, એ ટાવર એટલી જર્જરિત હાલતમાં છે કે જો એ ટાવર બિલકુલ પડવાને આડે હોય એવું લાગે છે। પેલા આગળ 2-4 દિવસ પહેલા પોપડા પડ્યા, લોકોને વાગ્યું। ત્યાર પછી એ લોકોએ ત્યાંથી લારી ગલ્લા 2 લારી હટાવી, પણ આજુબાજુથી આવતા જતા લોકો તો જાય જ છે। ત્યાં કોઈ ચેતવણીની નોટિસ કે એને કોર્ડન કરીને ઢાંકવાની કોઈ પ્રોસેસ આ લોકોએ કરી નથી। ને મારું કેવું તો એમ જ છે કે એમણે તાત્કાલિક એ ટાવરને ઉતારી લેવો જોઈએ। ને આવા ખાડાઓ ગામમાં જ્યાં જ્યાં છે, આવા ગટરો જ્યાં જ્યાં ખુલ્લી છે, એ દરેક જગ્યાએ એ લોકોએ સર્વે કરી ને વહેલી તકે આ વસ્તુનું સમારકામ કરાવવું જોઈએ। મારો તમને એક સવાલ છે કે જ્યારે ઘટના બને છે, અત્યારે થોડાક દિવસ પહેલા એક ગાય માતા ગટરમાં ખાબકી હતી, નગરપાલિકા જાગી હતી, પરંતુ અહીંયા આગળ અધિકારીઓ આવે છે, જોવે છે, તો પણ જાગતા નથી। તેની પાછળનું કારણ શું હોઈ શકે? વાહવાહી લૂંટવા માટે પડા પછી જાગે તો વધારે સારું દેખાય એવું હોઈ શકે કદાચ। અત્યારે ફોટોગ્રાફી જોરશોરમાં પડાવે છે કચરાની, પણ એમને આ બધું દેખાતું નહીં। આ બધું નહીં દેખાતું હોય, દેખાતું તો હોય જ, પણ આ ખાડા કાન કરીને ચાલતા હોય। બીજી ઘણી બધી ગંભીર સમસ્યાઓ ગામમાં છે, એમાં એ લોકો આ ખાડા કાન કરીને ચાલે છે। એમની પાસે માહિતી માંગવા જઈએ તો તે પણ અણઘડ જવાબ આપીને ના પાડી દે છે। એટલે એ લોકોનું ખબર નહીં, ઉપરથી કંઈક એમને કોઈ બીજા ઉપલા અધિકારીઓ હોય એમની ઉપર કઈ એક્શન લેતા હોય કે ના લેતા હોય એવું લાગે છે। એમને ખુલ્લો દોર છે। બીજો એક નાનો પ્રશ્ન એ છે કે અત્યારે ગામની અંદર ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના ખાડા પૂર્યા હશે, તો તેની અંદર તેમને 1000 રૂપિયાનો એક આ ખાડો પૂરવા માટે પૈસા નહીં મળતા? હવે 250 રૂપિયાના 2 ઢાંકણા 5 વર્ષથી બાકી છે, અને એમણે ક્યાં ખાડા પૂર્યા તે આવીને સર્વે કરીને આપણને બતાવે તો ખબર પડે। બાકી મને નહીં લાગતું ખાલી કાગળ પર જ ખાડા પૂર્યા હોય એમ લાગે છે। નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીને શામાં રસ હોય? હવે એ તો આપણને એ ખબર નહીં પડતી। એ કાગળ પર કામ કરીને પૈસા કોન્ટ્રાક્ટરને આપવામાં રસ છે, ને કામ ક્યાં કરે છે એ જોવામાં મને નહીં લાગતું। આગળ તળાવની મેટરો, ઘણી બધી મેટરો છે।